सींचने तथा ध्यान, स्पर्श और गुणगान करने से मनुष्यों के पूर्व जन्मार्जित पाप जलकर विनष्ट हो जाते हैं। ये प्रदूषित वायु का शुद्धिकरण भी करती है। प्रातः खाली पेट तुलसी के 5-7 पत्ते चबाकर पानी पीने से बल, तेज और स्मरण शक्ति बढ़ती है। तुलसी गुर्दे की कार्य शक्ति को बढ़ाती है, कोलेस्ट्रॉल को सामान्य बना देती है, हृदय रोग में आश्चर्यजनक लाभ करती है। आंतों के रोगों के लिए तो ये रामबाण औषधि है। इससे प्राणघातक रोग भी ठीक हो सकते हैं। नित्य तुलसी सेवन से राधे श्यामा, राधे कृष्णा, राधे श्यामा। मैं बोलूंगी कृष्णा कृष्णा, आप बोलना राधे राधे। कृष्णा कृष्णा, कृष्णा कृष्णा, राधे राधे, राधे राधे। कृष्णा कृष्णा, कृष्णा कृष्णा, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे। कृष्णा कृष्णा, कृष्णा कृष्णा, राधे राधे, राधे राधे। कृष्णा कृष्णा, कृष्णा कृष्णा। ओम 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 एक साथ ताली बजाते हुए हम हैं भारत देश की तेजस्विनी। बोलेंगे एक बार सब गरज के, हम हैं भारत देश की, हम हैं भारत देश की। अभी भी आवाज नहीं आई। हम हैं भारत देश की। शाबाश। ओम 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 ओम। दोनों हाथ ऊपर। हा हा हा। उसके होते હવે બધા પોતાની જગ્યાએ બેસી જશે। મિત્રગણ, કર્મચારીગણ ને વાલી વિદ્યાર્થીઓ, આપણે જે આજે તુલસી પૂજન, આપણા મમ્મી પપ્પા તો વર્ષોથી તુલસી પૂજન કરે જ છે। આપણે રોજ તુલસી માતાની પૂજા કરીએ છીએ। તો એમનો દેવી ભાગવતમાં તો બહુ મોટો સાર છે। તો એમનો એક નાનકડો શ્લોક છે, આપણી તમારી મમ્મીઓ કરતી હશે, હું પણ કરું છું કે પૂજતી વખતે એમનો જે નાનકડો શ્લોક છે એ શ્લોક દ્વારા હું તુલસી માતાનું મહાત્મ્ય સમજાવું છું। વૃંદા વૃંદાવની વિશ્વ પૂજતા વિશ્વપાવની પુષ્પસારા નંદિની તુલસીને કૃષ્ણજીવની પાપોને હણનારી પુણ્યને આપનારી નારાયણ વાલી લક્ષ્મીની બેનપણી તુલસીને હું સાક્ષાત નમસ્કાર કરું છું। તો આપણે હંમેશા ગમે ત્યાં તુલસી જોઈએ તો આપણા મમ્મી જેમ રોજ તુલસીની પૂજા કરે છે એમ આપણે પણ તુલસીની પૂજા કરવી જોઈએ। આપણે માટે હંમેશા તુલસીનું બહુ મોટું મહાત્મ્ય છે અને દેવી ભાગવતમાં તો એનો બહુ મોટો સાર છે। એના માટે અડધો કલાક જોઈએ। તો તુલસીનું મહાત્મ્ય આપણી ભારતીય સંસ્કૃતિને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ। અને આ મેડમે કહ્યું છે એમ આપણું લક્ષ્ય, મેં આજે જ કાઉન્સેલિંગમાં કહ્યું છે 10 અને 12 ને, કે તમારું લક્ષ્ય સામે જ તમારે ધ્યાન દેવાનું છે। થેન્ક યુ। એ ઉંમરે અમે મેળવી રહ્યા છીએ આનંદ, મજા નહીં। કહ્યું ને હમણાં મજા અને આનંદનો ફેરફાર સમજાવ્યો ને, કે અહીંયા જે કંઈ વાવ્યું અથવા જે કંઈ ઘડતર કર્યું કે ચણતર કર્યું એ ઉગી નીકળ્યું છે। અને સમાજમાં ઘણી જગ્યાએ આવી એમડીની વિદ્યાર્થીનીઓ ઘેર ઘેર એક દીપ પ્રગટાવી રહી છે। આજનો વિષય, બંને વિષય, તુલસી પૂજન, બહુ વિચારપૂર્વક મેં આજનો દિવસ પસંદ કર્યો હતો। આપણું માતૃતુલ્ય વૃક્ષ તુલસીને મૂકીને આજે આપણે નાતાલના દિવસે
ક્રિસમસ ટ્રી સજાવવા નીકળ્યા છે. ઘરમાં ભાઈ હોય, બેન હોય અને બાર ધર્મના ભાઈને બેન બનાવીએ તો સમાજને કેવું લાગે છે? એવું જ કંઈક મને લાગે છે. એટલે આપ સૌએ બહુ જ સારું કામ આજે અમારી આ દીકરીઓ માટે કર્યું છે. એને માટે અમે સમગ્ર સંસ્થા પરિવાર આપના ખૂબ ખૂબ આભારી છીએ. આ સહેલી વસ્તુ નથી. મને અહીંયાથી જામનગર જવાનું કહે ને રાજકોટ જવાનું કહે ને કે સુધાબેન આવો ને અમારે આ તહેવાર છે, આ પ્રસંગ છે, તો માને આળસ આવે છે, ના પાડું છું. ત્યારે તમે બધા પરને માટે આજે કામ કરવા નીકળ્યા છો. અને આ દીકરીઓ છે ને તેજસ્વીની તો છે જ, પણ એની માથે રાખ વળી ગઈ છે. એ ખંખેરવાનું, એ ઉડાડવાનું કામ તમે જે ભગીરથ અભિયાન દ્વારા શરૂ કર્યું છે એનાથી અમે બધા ખૂબ ખુશ છીએ. મેઘાણીભાઈએ, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક ગીત લખ્યું છે, તમને ખ્યાલ હશે, ભણ્યા છો. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા. તો આવી તમે ચારણ કન્યાથી પણ વિશેષ બાળી ભોળી છો. પણ જ્યારે સિંહ આવ્યો ત્યારે પોતાના વાછરડાને બચાવવા એ ચારણ કન્યાએ હાથમાં ગોબો લીધો. ગોબો એટલે નાની જાડી લાકડી. અને એ સિંહ સામે એણે બાથ ભીડી. ત્યારે તો જંગલમાં સિંહ હતા, અત્યારે તો સમાજમાં ભૂખ્યા વરુઓ અહીં ને તહીં રખડે છે. નાની નાની લાલચમાં આવીને આપણે આપણું શું ગુમાવીએ છીએ એ બહેનો તમને નથી ખબર. પણ આટલી દીકરીઓ વચ્ચે રહેવાનો જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે બહુ સ્પષ્ટ કહેવું જોઈએ કે કોઈ પણ લોભ લાલચમાં પડો નહીં. મા અને બાપ સિવાય કોઈને આદર્શ કે હીરો માનો નહીં. જ્યાં સુધી મા અને બાપ એને તમે તમારા હીરો માનો ત્યાં સુધી તમે સલામત છો. જેવા બહાર નીકળ્યા, બીજાને કોઈકને પોતાનો હીરો માન્યો, પોતાનો આદર્શ માન્યો, આપણી અસલામતીની શરૂઆત ત્યાંથી થઈ જાય છે. આપણા ઘરમાં કદાચ આપણને વર્ષે 4 જોડી કપડાં આપણા પિતાજી લઈ દેતા હશે, પણ આપણને એમ થાય કે આ હા હા ભૂમિકાબેન તો કેટલો સારો ડ્રેસ પહેરે છે ને મારી પાસે તો એવો નથી, મારે એવો લેવો છે. અને કોઈ કહે કે હું તને લઈ દઉં, તું મારા ભેગી આજ ચાલ. તો આપણે એવી નાની વાતમાં લોભાઈને જે ગુમાવીએ છીએ એનું દુઃખ આપણે તો જિંદગીભર ભોગવીએ જ છીએ, પણ આપણા માતા પિતા એના 7 જન્મ સુધી એ ભોગવે છે. સમજી લેજો. હમણાં બેને કહ્યું કે જાણ્યા સમજ્યા વગર હાથ પકડી લીધો અને બંને જણા નદીમાં કૂદી પડ્યા. દીકરી ગઈ તો સૌથી વધુ કોણ રોયું હશે? મા બાપ બંને. જન્મ દઈને એક માટીના પિંડને 9 મહિના સુધી ગર્ભમાં સાચવીને મોટા કરવા, અને મોટા કર્યા પછી કોઈ કારણ વગર, કોઈ પણ જાતની મુશ્કેલી વગર એ વ્યક્તિ પોતાનું જીવન ગુમાવે ત્યારે મા બાપને જે દુઃખ થાય એ દુઃખની કલ્પના તો જેથી તમે મા બનશો તેથી ખબર પડશે. પણ કોઈ પણ અઘટિત પગલું ભરતા પહેલા આ વસ્તુ વિચારવી જોઈએ. એવો શુભ સંદેશો બેને તેજસ્વીની અભિયાન દ્વારા આપ્યો છે. બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. આજનું આ કદાચ અમારો શેડ્યુલ છે. ફેબ્રુઆરીમાં પરીક્ષા આવે છે. અમારી દીકરી, તમે બે તો જાણો જ છો કે આપણે કયા સ્તરમાંથી ક્યાં પહોંચીએ છીએ. ત્યારે મને એમ ચોક્કસ ખ્યાલ હતો જ, અને આજે વધુ સ્પષ્ટ થઈ છું કે આજનું કદાચ રીડિંગ ગયું, કદાચ આજની ટેસ્ટ એક ઓછી થઈ, કે કદાચ આજનો એક ક્લાસ ઓછો થયો, પણ આજે દીકરીઓ અહીંયા જે મેળવ્યું છે એ બધાથી વધારે છે. અને આપણે ઈચ્છીએ, અમારો એમડી મહેતાનો એક સૂત્ર છે કે શિક્ષણ શિસ્ત અને સંસ્કારથી જ શોભે. શિસ્ત અને સંસ્કાર વગરનું શિક્ષણ એટલે 2 મીંડા, એની કોઈ કિંમત નથી. ગમે એવડા થાવ, જો તમારામાં નિયમ પાલન ન હોય, જો તમારામાં સંસ્કાર ન હોય, જો તમે મોટાની મર્યાદા ન જાળવી શકો